જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે દૂધ મંડળીની સાધારણ સભા બાદ ગામના સરપંચ પતિ દ્વારા ફાયરની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મળતી માહિતી મુજબ ઓઢવા ગામની દૂધ મંડળીની સાધારણ સભા પૂર્ણ થયા બાદ બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સરપંચ પતિ સોમાભાઈ ભૂતળિયાએ પોતાની ગાડીમાંથી બંદૂક કાઢી જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। આ ઘટના બાદ તેઓ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા। જાહેરમાં થયેલા ફાયરિંગને કારણે ગામમાં ભયનો માહોલ છવાયો। આ ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે।